નમસ્કારમ. આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી તથા મારી સાથે અભ્યાસ કરાવતા શિક્ષક મિત્રો અને મારા વાલા ભૂલકાઓ, આજનો આ કાર્યક્રમ વેશભૂષા આપણી સંસ્કૃતિને જાળવવા માટે, આપણી પરંપરા એ આપણા પરિધાન છે અને આ પરિધાન અને એક શનિવાર એટલે કે આનંદદાયી શનિવારમાં આપણે શ્રી કાસાંબળ પ્રાથમિક શાળાની અંદર અદ્ભુત આ વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરેલું છે. સૌ વિદ્યાર્થીઓએ જેઓએ કોઈ ખેડૂત બનીને આવ્યા, કોઈ ડોક્ટર બનીને આવ્યા, કોઈ ઝાંસીની રાણી બનીને આવી, કોઈ મીરાબાઈ બન્યા, બધાનો ખૂબ ખૂબ આભાર. સરસ મજાના વેલ ડ્રેસ સાથે આવેલા તમામ વિદ્યાર્થીઓનો હું શિક્ષક વતી અને અમારા પૂરા સ્ટાફ વતી આભાર વ્યક્ત કરું છું. આજનો આ કાર્યક્રમ સરસ મજાનો આપણે શરૂ કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ. હું તારક મહેતા એપિસોડનો ફેમસ એક્ટર બન્યો છું. તો આજે એક્ટરને એક્શન બતાવીશ. अयो माँ तराव उड़ी बाप रे बाप, ये क्या करा तुमने? अरे भाई साहब, मेरे को गुलाब दो ना. નમસ્તે, મારું નામ ઓડેદરા ભૂમિ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હું રાણી લક્ષ્મીબાઈનું પાત્ર નિભાવવા જઈ રહી છું. હું રાણી લક્ષ્મીબાઈ, ઝાંસી રાજ્યની રાણી. મારું સાચું નામ મણિકર્ણિકા છે, પણ લોકો મને કબીલા કહે છે. હું મારા દેશને ખૂબ પ્રેમ કરું છું. જ્યારે અંગ્રેજોએ ઝાંસી રાજ્ય હડપવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે મેં કહ્યું હતું, હું મારી ઝાંસી નહીં આપું. 1857માં ગ્વાલિયર સામે લડતા તેઓ વીરગતિને પામ્યા, પરંતુ તેમનું બલિદાન આજે પણ ભારતીયને પ્રેરણા આપે છે. હું ઝાંસી રાજ્યની રાણી લક્ષ્મીબાઈ, મારું લોહીનું એક એક ટીપું ઝાંસી માટે કુરબાન છે. અંગ્રેજો સાંભળી લેજો, હું મારી ઝાંસી નહીં આપું, નહીં આપું, નહીં આપું. હું रानी लक्ष्मीबाई इस धरती माँ की बेटी हूँ, खूब लड़ी मर्दानी, मैं तो झांसी वाली रानी हूँ. इसी साथ मैं प्रण लेती हूँ कि जब तक मेरे शरीर में रक्त है, जब तक मेरे श्वास में प्राण है, जब तक मेरे हृदय में धड़कन है, तब तक मैं झांसी की निष्ठा पूर्वक सेवा करूंगी. नहीं झुकने दूंगी झांसी का स्वाभिमान, नहीं झुकने दूंगी मातृभूमि का मस्तक. अस्तु. जय हिंद, जय झांसी. મારું નામ વાઘેલા અશોક છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજ હું શિક્ષક વિશે થોડા શબ્દો રજૂ કરવા માંગુ છું. શિક્ષક એક મોટી શક્તિ છે. આપણે ભણીશું તો આગળ જાવું, ન કરતા આપણે ખેડૂત વાહે પૂરે દિન ધૈડો કરવા માંગશું. કેમ કે પછી ટ્રેક્ટર રાખવું, પછી ત્યાંથી જુવારની ગોયણું ફારવી. ऐसी लागी लगन मेरा हो गए मगन, मुतमनी गली हरी मारे लगी पैरों में पड़ी. નમસ્તે, હું ઓડેદરા નિશા. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હું મીરાબાઈ બની છું, જેને પ્રેમમાં ઝેર પીધું હતું, જેના ખૂબ ઘણા પરચા છે. તે ખૂબ કૃષ્ણનું નામ જપ કરતી હતી અને તેને ભગવાનને પ્રાપ્ત કરવાની ખૂબ જીદ હતી. તે બચપનથી જ એની માએ કીધું હતું કે તારો વર કૃષ્ણ ભગવાન જ છે. ત્યારથી તે એકવાર તેની માએ કીધું હતું કે બેટા, તારે હવે કેદું શાદી કરવી છે? ત્યારે મીરાએ કહ્યું, તમે તો કહ્યું હતું ને કે મારો વર ભગવાન જ છે, હું એની જ ભક્તિ કરીશ, હું બીજા કોઈનું નામ ન લઈશ, બસ કૃષ્ણ જ ભક્તિ કરીશ. એકવાર તે વૃંદાવન ગયા, નાચતા ઘૂમતા પ્રેમમાં, અને ત્યાં જઈ તેને પૂછ્યું કે મારો કાનો ક્યાં? ત્યાં વૃંદાવનવાસીઓએ કહ્યું કે તે દ્વારકા છે, તું ના જા.
તો મીરાબાઈ ઉદાસ ના થયા. તેને ખૂબ નાચ્યા, તે ખૂબ બોલ્યા, ખૂબ ભગવાનનું નામ સ્મરણ કર્યું અને દ્વારકા ગયા. ત્યાં તો વૃંદાવનવાસીએ લાસ્ટમાં કહ્યું કે કેમ અમે તો તમને એમ કીધું કે એ તો દ્વારકા ગયા છે તોય તમે કેમ નાચો છો? તો મીરાબાઈએ કહ્યું કે મને હજે ભગવાનને હજે મારી ભક્તિ ગમે છે, એટલે હજે હું કરીશ, એટલે મને દ્વારકા ગયા અને હું અહીંયા આવી. હવે હું આથી નાચતી નાચતી દ્વારકા જઈશ, ભગવાનનું નામ લઈશ અને ખૂબ પ્રેમ કરીશ. અસ્તુ. નમસ્તે, મારું નામ કારાવદા રિયા. હું ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું. હું આજે જીજાબાઈ બની છું. જીજાબાઈનું પૂરું નામ જીજાબાઈ શાહજી ભોંસલે હતું. તેમનો જન્મ 22 જાન્યુઆરી 1598માં થયો હતો. તેમનું જન્મસ્થળ બિલા મહારાષ્ટ્રમાં થયો હતો. તેમનું મૃત્યુ 17 જૂન 1764માં થયું હતું. તેમણે મુઘલ સામે મરાઠા સામ્રાજ્ય સ્થાપિત કરવાનું હતું. आता जाऊचा तुझा मात झालं, महाराष्ट्र झुकात नाही, छत्रपती शिवाजी स्वराज्य झुकात नाही. नजरे मेडावते कचला विराग न आही, जा जा ऊन जाऊ दे. નમસ્કાર, મારું નામ છે ઓળેદરા મિત્તલ. હું ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થી છું. હું આજે સીતાનું પાત્ર નિભાવી રહી છું. સીતાના 2 પુત્ર હતા, લવ અને કુશ. સીતાજીએ 14 વર્ષ વનમાં રામ સાથે વનમાં નીકળ્યા હતા. સીતામાં ધરતીમાંથી જમીન ખેડતી વખતે હળના સીતામાંથી પ્રગટ થયા હતા, એટલે તેનું નામ સીતા મળ્યું. તેમના વિવાહ અયોધ્યાના રાજકુમાર રામ સાથે થયા હતા. મારું નામ દેસાણી હિનાબેન છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે મેં શિક્ષિકાનું પાત્ર નિભાવ્યું છે. શિક્ષકનું મહત્વ આજે હું બતાવીશ. શિક્ષક માત્ર એક શબ્દ નથી, પરંતુ એવી વ્યક્તિ છે જે જીવનનો માર્ગ બતાવે છે. હું બધાને કહીશ કે તમે બધા સાચો નાગરિક બનો. શિક્ષક એ આપણા સપના સાકાર કરવા માટે પ્રયત્ન કરે છે અને શિક્ષક એ જ્ઞાન આપે છે. શિક્ષક જ્ઞાન જ નથી આપતા, પરંતુ વિકાસ માટે પણ પ્રયત્ન કરે. શિક્ષકથી જ માણસ મહાન બને છે અને સમાજમાં માન સન્માન પામે છે. જાડેજા આકાશ છે હું, ને હું આજે સંત બન્યો છું.
માર્ક કંટાળું છું. મારું નામ છે વડોદરા કીર્તિ. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે શિક્ષક બની છું. શિક્ષક વિશે એક બે શબ્દ રજૂ કરું છું. શિક્ષક સમાજનો સાચો માર્ગદર્શક છે. તે વિદ્યાર્થીઓને જ્ઞાન આપે છે, જીવન જીવવાનો માર્ગ બતાવે છે. શિક્ષક વિના શિક્ષણ અપૂર્ણ છે. શિક્ષક વિદ્યાર્થીઓને સારા સંસ્કાર શીખવે છે. શિક્ષક રાષ્ટ્રના નિર્માતા છે. જય હિન્દ. નમસ્તે, મારું નામ ઓરડા મિતભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું ચંદ્રશેખર આઝાદ વિશે 2-3 શબ્દ કહીશ. ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ મધ્યપ્રદેશના જાંબુ જિલ્લામાં થયો હતો. તેના પિતાનું નામ સીતારામ અને તેની માતાનું નામ જગરાની દેવી હતું. તે નાનપણથી જ ચંદ્રશેખર આઝાદ નાનપણથી જ દેશભક્તિના રંગમાં રંગાયેલા હતા. તેના પિતા સીતારામ ઈમાનદાર, સાહસી અને નીડર હતા. ચંદ્રશેખર આઝાદ તેમના પિતાની મદદ કરવા માટે નાનપણથી શિક્ષણ છોડ્યું. 14 વર્ષની વયે શિક્ષણ ફરીથી ચાલુ કર્યું. જય હિન્દ, જય ભારત. મારું નામ પરમાર કરણ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે વરરાજાનું પાત્ર ભજવવા જઈ રહ્યો છું. મારું નામ છે ધનુ. હું ધોરણ 8માં છું. હું રાધા બની છું. મારું નામ વાજા ભાવિક અને હું ધોરણ 6માં અભ્યાસ કરું છું અને હું આજે બની છું રાણી લક્ષ્મીબાઈ. હું તેના વિશે હિન્દીમાં થોડા શબ્દ બોલવા માંગુ છું. मैं झांसी की रानी, मैं आज प्रतिज्ञा लेती हूँ कि मेरे शरीर में जब तक रक्त है तब तक मैं झांसी की रक्षा करूँगी और मैं अपनी झांसी किसी को भी नहीं दूंगी और हम लोग लड़ेंगे ताकि आने वाले पीढ़ियाँ आज़ादी की हम उत्साह बना पाए और जब लड़कियाँ आउट होती है तब विजय बड़ा होता है. तो जय हिंद, जय भारत. મારું નામ વડોદરા પાર્થ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું આજે એક ફૌજી બન્યો છું. ફૌજી આજે અમારા દેશની શાન અને માન છે. તમારી ખેર નહીં. दूध मांगोगे तो खीर देंगे और कश्मीर मांगोगे तो चीर देंगे. जय हिंद, जय भारत. નિશા છે. હું આજે ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું આજે રાધા બની છું. નાકાચંતી હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આઠો કુંવારીઓ પણ હતો. હું કાયમ કાય ભી ચાલવા જાવ તો આવીને ધોધ કાઢો તો ચીલ્લી આપું તો. અભ્યાસ કરું છું. હું આજે વ્યસન મુક્તિનું કામ કરું છું. હું
ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું 8 મહિના હું રોબોટ. મારું નામ શ્યામ છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. હું એક ખેડૂત બનું છું. તે ખેડૂત વિશે બે શબ્દ રજૂ કરવા માંગુ છું. ખેડૂત જે મારા પપ્પા ખેતી કરે છે. હું એક ખેડૂત પુત્ર છું. ખેડૂતના ધાનને કારણે દેશ હાલે છે. હું ડોક્ટર આજે બન્યો છું. હું બધાની ઇલાજ કરું છું. હું દેશની સેવા કરું છું. હું આજે ગોવાળીઓ બન્યો છું. હું ગાયોને ચારવું છું. હું દેશનું દૂધ કાઢું છું. હું દેવા જાઉં છું. दाई धर्म च ज्ञानी बहुत भारत यब्दु धम धम धर्म च राधाम नाम त्याते अधर्म हाने अधर्म बुद्धि जाए त्याते अर्जुन तू प्रगट था. નામ વડોદરા તન્વી છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. હું એક શ્લોક બોલીશ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રાંતઃ કલેશનાય ગોવિંદાય નમો નમઃ. મારું નામ વડોદરા એતલબેન છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. હું રાધા બની છું. હું પ્રભાત પુત્રી છું. હું બરસાના રાધા વાલી कहते हैं.
મારું નામ છે ઋષિબેન વાછા. હું ધોરણ બીજામાં અભ્યાસ કરું છું. આજે હું રાધાબેન છું. હું શબ્દ બોલીશ. કૃષ્ણ બહુ નખત છે. કૃષ્ણ મારું માખણ ચોરી ખાય છે. ઓડેદરા અર્ચના છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. હું આજે રાધા બની છું. મારું નામ શ્રદ્ધા છે. આજે હું નિસર્ગમાં બાલસભામાં ખોડિયારમાં બની છું. મારી 7 બહેનો હતી. એમાંથી હું ખોડિયાર માટેરમાં મારા ચરણો છે. તેમાં હું પ્રવેશ કરું છું. દૂર દૂરથી મારા ભક્તો આવે છે મારા ચરણે. નમસ્તે. એકવાર મારે ચરણે તો આવો. માગવાની ના જરૂર પડવા દઉં તમને. જાનવી છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. હું આજે મેરાણી બનીને આવી છું. મારું નામ ઓડેદરા અંજલીબેન છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું આજે મેરાણી બની છું. મેરાણી એ સૌરાષ્ટ્રની ધરતીનું એ ગૌરવ છે, જેમાં મર્યાદા, સંસ્કાર અને સ્ત્રી જ્ઞાતિનો ગર્વ છે. ખુમારીનો અદ્ભુત સંગમ જોવા મળે છે.
છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે હું મેળાની બની છું. આજે હું એટલા માટે મેળાની બની છું કેમ કે ત્યાં બધી જૂની સંસ્કૃતિ છે. જૂની સંસ્કૃતિને આપણે જાળવીને રાખવી જોઈએ અને જૂના પોશાકો પહેરવામાં કોઈ પણ શરમાવવું જોઈએ નહીં. મારો એટલે દુશ્મન કોઈ પણ ઘરે આવે તો પણ દુશ્મનને રોટલો ખવડાવવો જોઈએ. રસ્તામાં છે જે મારી એકલી એટલે આખા સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. મારું નામ ફોરમ યોગેશ દેસાઈ છે. હું ધોરણ 5માં ભણું છું. આજે હું રબારી વિશે થોડા શબ્દ રજૂ કરવા માંગુ છું. રબારી એટલે પશુપાલન. પશુ ગાય ભેંસ એવા ખૂબ પાલન કરે છે. મારું નામ વાઘેલા કીર્તિ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજ હું શિક્ષક બની છું. મોટેદરા ગિરનાર છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું શિક્ષક આજે બની છું. એના માટે હું થોડાક શબ્દ રજૂ કરવા માંગુ છું. શિક્ષક એટલે જેને ગુરુ પર કહેવામાં આવે છે. શિક્ષક ભણાવવાનું કામ કરે છે. જે પ્રેમથી સમજાવે, સારી રીતે ભણાવે, ગુસ્સો ન કરે, મુખ્ય વાતને સાંભળે એ બધાનું મિશ્રણ એટલે શિક્ષક વિદ્યાર્થીઓને ચરિત્રનું મહત્વપૂર્ણ કરે છે.